પાલનપુરથી અંબાજી જતા માર્ગની વચ્ચે અંદાજે 12 કિલોમીટર દૂર ગોળા ગામની સીમમાં આવેલ પાતાળેશ્વર મહાદેવનું શિવલિંગ વિશ્વની એક અજાયબી જેવું છે. કારણ કે આ શિવલિંગનો આકાર બીજા બધા શિવલિંગ કરતાં તદ્દન ભિન્ન અને આશ્ચર્ય ઉપજાવે તેવો છે. લગભગ 80 વર્ષ પૂર્વે આ ખેતરની જમીનમાં ઊંડેથી મળી આવેલ શિવલિંગનો ઇતિહાસ રોમાંચક છે. તેની સાથે મળી આવેલો પોઠિયો અને કાચબો કોઈ પુરાતન સંસ્કૃતિના અવશેષોની ગવાહી આપે છે. ખૂબીની વાત એ છે કે આ મહાદેવનું મંદિર પુરાતત્વની ડાયરીમાં સ્થાન પામ્યું નથી, પણ ગામના લોકોની શ્રદ્ધાને કારણે ગ્રામજનોના દિલમાં અચૂક હાજરા હજુર છે. આ શિવલિંગની વિશેષતા એ છે કે શિવલિંગની ઉપર કરવામાં આવતા અભિષેક બાદ પાણી વહેવા માટેના થાળને મુખ એટલે કે જલાધારી નથી. મતલબ કે શિવલિંગની નીચે સંપૂર્ણ ગોળાકાર વલય જ છે. વળી સામાન્ય રીતે શિવલિંગનો રંગ કાળો જોવા મળે છે તથા તે અત્યંત લીસું હોય છે, પરંતુ આ શિવલિંગનો રંગ સામાન્ય પથ્થરના રંગ જેવો જ છે અને તે સહેજ ખરબચડું પણ છે. શિવલિંગ મળી આવ્યા પછી તેને ત્યાંથી ખસેડીને ગામમાં આવેલા મંદિરમાં લઈ જવા માટે ગામ લોકોએ ઘણા પ્રયત્નો કર્યા હતા, એટલે સુધી કે આ શિવલિંગને સ્થાનેથી બહાર કાઢવા માટે માનવ શક્તિ ઉપરાંત ઘોડા અને બળદો પણ કામે લગાડવામાં આવ્યા હતા, પણ શિવલિંગ ત્યાંથી ચસક્યું ન હતું. આના કારણો બે હોઈ શકે. એક તો ભૂમિનું કળણવાળું હોવું અને બીજું એ કે શિવલિંગ નીચે દેખાતા બે વલયો જેવા અન્ય વલયો હજુ નીચે હોય, જે વધુ મોટા પણ હોય. આમ તેનો પાયો મોટો અને ઊંડો હોવાથી શિવલિંગને ખસેડી શકાયું ન હોય. કારણ જે પણ હોય, ગામ લોકોએ આખરે આ જ સ્થળે શિવલિંગની વિધિવત સ્થાપના કરીને નાની દેરી બનાવી દીધી. ત્યારથી ભક્તો અને જાણે અજાણ્યા અનેક સાધુ સંતો પણ સન્માનપૂર્વક આ શિવલિંગના દર્શન કરે છે. આ શિવલિંગ પાતાળમાંથી મળી આવ્યું હોવાથી પાતાળેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે અને ગામમાં જૂનું શિવલિંગ હોવાથી તેને ગરડા મહાદેવ પણ કહેવામાં આવે છે. યુવાન પરણવા લાયક કન્યાને જો કોઈ મૂર્તિઓ ન મળતો હોય તો તેણી અથવા તેણીના સગા સ્નેહી ગરડા મહાદેવ સમક્ષ આવીને પાશેર, અધશેર કે શેર ગોળ ચડાવવાની માનતા રાખે છે. માનતા પૂરી થાય છે અને ભક્ત ભાવપૂર્વક ગરડા મહાદેવને ગોળ ચઢાવી જાય છે. એ જ પ્રમાણે ભયાનક સ્વપ્નો બંધ થાય તે માટેની અને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ થાય તે માટેની માનતા અહીં ભાવિકો માને છે અને ઈચ્છિત ફળ મેળવે છે. ગામ લોકોના કહેવા મુજબ ગરડા મહાદેવે હજુ સુધી કોઈને નિરાશ કર્યા નથી. લગભગ 10 વર્ષ પૂર્વે એક ધાર્મિક પ્રસંગ માટે ગોળા આવેલા પ્રવાસી મહાત્માએ આ શિવલિંગને તાંત્રિક મહત્વ ધરાવતું લેખાવ્યું હતું. તેમના કહેવા મુજબ નાથ સંપ્રદાયના ભક્તોએ ઈચ્છા સિદ્ધિ માટે ચોક્કસ વિધિ નક્ષત્રમાં આ શિવલિંગની સ્થાપના કરી છે. અન્ય એક મહાત્માના જણાવ્યા મુજબ આ શિવલિંગ નીચે કુલ 7 વલયો છે અને આ શિવલિંગ સમક્ષ સ્તુતિ એ ઈચ્છાપૂર્તિ માટેનું અમોઘ શસ્ત્ર છે. આ શસ્ત્રની અજમાઈશ આસપાસના વિસ્તારના લોકો કરી રહ્યા છે અને દિન પ્રતિદિન ગરડા મહાદેવ સમક્ષ ભક્તોની ભીડ વધી રહી છે. હર હર મહાદેવ.